નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આપણે જે જેટકો જીએસસીએલ પીજીવીસીએલ વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલની એક્ઝામ પ્રિપેરેશન માટે જે એમસીક્યુ લેક્ચર સિરીઝ જોઈ રહ્યા હતા, તેમાં આજના વિડીયોમાં આપણે ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ ઓન ઇકોનોમિક્સ ઓફ પાવર જનરેશન એટલે કે પાવર જનરેશન પર આધારિત ઇકોનોમિક્સ જે છે, જે કેટલાક કેલ્ક્યુલેશન્સ છે એના પર આધારિત જે કેટલાક એમસીક્યુ છે તેના એમસીક્યુ વિશે આપણે માહિતી મેળવીશું। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો સૌપ્રથમ એમસીક્યુ તમને આપેલો છે, ધ ફિક્સ કોસ્ટ ઓફ એનર્જી જનરેટેડ એટલે કે જે એનર્જી જનરેટ થાય છે એની ફિક્સ કોસ્ટ જે છે એ કેના ઉપર ડિપેન્ડ કરે છે। તમને ઓપ્શન આપેલા છે, ઓપ્શન એ ડિપેન્ડ્સ ઓન મેક્સિમમ ડિમાન્ડ, ઓપ્શન બી ડિપેન્ડ્સ ઓન યુનિટ જનરેટેડ, ઓપ્શન સી ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ઓપ્શન એ એન્ડ બી, એન્ડ ઓપ્શન ડી નન ઓફ ધી અબોવ। So here the correct answer is option C is independent of A and B એટલે કે જે એનર્જી જનરેટ થાય છે તે એનર્જી જનરેટ થતી હોય એની જે ફિક્સ કોસ્ટ છે એ મેક્સિમમ ડિમાન્ડ ઓર વી કેન સે યુનિટ જે જનરેટ થતા હોય તેના પર ડિપેન્ડન્ટ હોતી નથી, એટલે કે ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ મેક્સિમમ ડિમાન્ડ એન્ડ યુનિટ જનરેટેડ। સો ધ કરેક્ટ આન્સર ઇઝ ઓપ્શન સી ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ એ એન્ડ બી। ત્યારબાદ નેક્સ્ટ એમસીક્યુ આપણે જોઈએ, એમસીક્યુ નંબર 2। તેમાં તમને કીધેલું છે, અ કન્ઝ્યુમર હુ કન્ઝ્યુમ્સ મોર ઇલેક્ટ્રિકલ એનર્જી શુડ પે એટલે કે એવા કન્ઝ્યુમર કે જે વધારે મોર ઇલેક્ટ્રિકલ એનર્જી કન્ઝ્યુમ કરતા હોય એમને પે કરવું પડે છે। શાના વિશે અહીંયા વાત થાય છે? તો ઓપ્શન જોઈએ, ઓપ્શન એ મોર ફિક્સ ચાર્જીસ પર યુનિટ, ઓપ્શન બી લેસ ફિક્સ ચાર્જીસ પર યુનિટ, ઓપ્શન સી લેસ રનિંગ ચાર્જીસ પર યુનિટ, એન્ડ ઓપ્શન ડી નન ઓફ ધી અબોવ। સો હિયર in this MCQ the correct answer is option B, less fixed charges per unit એટલે કે એવા કન્ઝ્યુમર કે જે વધારે ઇલેક્ટ્રિકલ એનર્જી કન્ઝ્યુમ કરતા હોય તેમણે જે ફિક્સ ચાર્જ છે એ ફિક્સ ચાર્જીસ પર યુનિટ જે છે એ ઓછા પે કરવા પડે છે। સો ધ કરેક્ટ આન્સર ઇઝ ઓપ્શન બી, લેસ ફિક્સ્ડ ચાર્જીસ પર યુનિટ। ત્યારબાદ એમસીક્યુ નંબર 3 જોઈએ। તો એમસીક્યુ નંબર 3માં તમને કીધેલું છે, when the load factor of a power station increases the unit that means kilowatt hour generated એટલે કે જ્યારે પાવર સ્ટેશનનો લોડ ફેક્ટર જે છે ઇન્ક્રીઝ થશે ત્યારે યુનિટ જે જનરેટ થતા હશે તેમાં શું ફેરફાર થશે? તો ઓપ્શન તમને આપેલા છે, ઓપ્શન એ આર ઇન્ક્રીઝ, ઓપ્શન બી આર ડિક્રીઝ, ઓપ્શન સી રિમેન્સ ધ સેમ, એન્ડ ઓપ્શન ડી નન ઓફ ધી અબોવ। સો હિયર ધ કરેક્ટ આન્સર ઇઝ ઓપ્શન એ આર ઇન્ક્રીઝ એટલે કે જ્યારે પાવર સ્ટેશનનો જે લોડ ફેક્ટર છે એ લોડ ફેક્ટરમાં વધારો થશે, લોડ ફેક્ટર ઇન્ક્રીઝ થશે ત્યારે જે યુનિટ જનરેટ થતા હશે યુનિટ જનરેશનમાં વધારો થશે। સો કરેક્ટ આન્સર ઇઝ ઓપ્શન એ આર ઇન્ક્રીઝ। હવે અહીંયા ક્વેશ્ચન એ થાય કે કઈ રીતે આપણે કહી શકીએ કે જો લોડ ફેક્ટરમાં વધારો થાય, લોડ ફેક્ટર ઇન્ક્રીઝ થાય તો જે યુનિટ જનરેશન થાય છે એ પણ વધે છે। તો એના માટે આપણે એક્સપ્લેનેશન જોઈએ। તો અહીંયા તમને એક્સપ્લેનેશન આપેલું છે, યુનિટ જનરેટેડ પર ડે એટલે કે એક દિવસમાં જે યુનિટ જનરેટ થાય છે તેના માટેનું ઇક્વેશન આપેલું છે, ઇઝ ઇક્વલ ટુ મેક્સિમમ ડિમાન્ડ ઇન કિલોવોલ્ટ મલ્ટીપ્લાય બાય LF ધેટ મીન્સ લોડ ફેક્ટર મલ્ટીપ્લાય બાય 24 અવર્સ। તો આ ઇક્વેશન પ્રમાણે આપણે ડાયરેક્ટલી કહી શકીએ કે જો લોડ ફેક્ટર વધશે તો યુનિટ જનરેટેડ પર ડે તેનો પણ વધારો થતો આપણને જોવા મળશે। સો ધ હાયર ધ લોડ ફેક્ટર ધ ગ્રેટર ઇઝ ધ નંબર ઓફ યુનિટ generated. So we can say that the option A R increase is the correct answer. ત્યારબાદ નેક્સ્ટ એમસીક્યુ જોઈએ, એમસીક્યુ નંબર 4। તો એમસીક્યુ નંબર 4માં તમને ડેટા આપેલો છે, the drawback of a diminishing value method for calculating depreciation is that depreciation charges એટલે કે જે diminishing value method જે ડિપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવા માટેની જે મેથડ છે એના ડ્રોબેક, એના ગેરફાયદા શું છે? તો તમને અહીંયા ઓપ્શન આપેલા છે, ઓપ્શન એ આર સ્મોલ ઇન અર્લી યર્સ, ઓપ્શન બી આર હાઈ ઇન લેટર યર્સ, ઓપ્શન સી આર ઇન્ડિપેન્ડન્ટ ઓફ રેટ ઓફ ઇન્ટરેસ્ટ, એન્ડ ઓપ્શન ડી નન ઓફ ધી અબોવ। તો અહીંયા જે ડ્રોબેક છે, ડ્રોબેક માટેનો કરેક્ટ આન્સર આવશે ઓપ્શન સી આર ઇન્ડિપેન્ડન્ટ ઓફ રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે તેનાથી તે ઇન્ડિપેન્ડન્ટ છે। તો જે ડેપ્રિસિએશન જે ચાર્જીસ છે એ
રેટ ઓફ ઇન્ટરેસ્ટથી ઇન્ડિપેન્ડન્ટ છે, એના પર ડિપેન્ડન્ટ હોતા નથી. તો એ જે છે એનો મેઇન ડ્રોબેક આપણે કહી શકીએ. સો વી કેન સે ધેટ ધ ડ્રોબેક ઓફ diminishing value method for calculating depreciation is that depreciation charges are independent of rate of interest. So option C is the correct answer. ત્યારબાદ નેક્સ્ટ એમસીક્યુ લઈએ આપણે, એમસીક્યુ નંબર 5. તેમાં તમને કીધેલું છે ધ ડેપ્રિસિએશન ઓફ ઇક્વિપમેન્ટ ઇઝ, જે ઇક્વિપમેન્ટ છે એનું ડેપ્રિસિએશન જે છે એ કેવું હોય છે અથવા તો એમાં શું ફેરફાર થાય છે. ઓપ્શન તમને આપેલા છે. ઓપ્શન એ મોર ઇન અર્લી યર્સ, ઓપ્શન બી લેસ ઇન અર્લી યર્સ, ઓપ્શન સી સેમ એવરી યર્સ, એન્ડ ઓપ્શન ડી નન ઓફ ધી અબોવ. So we can say that here the correct answer is option B, less in early years. એટલે કે જે ઇક્વિપમેન્ટ છે, the depreciation of equipment is less in early years. એટલે કે શરૂઆતના વર્ષોમાં જે કોઈ પણ ઇક્વિપમેન્ટ હોય એનું જે ડિપ્રિસિએશન છે, ડિપ્રિસિએશન ઓછું એટલે કે લેસ આપણને જોવા મળે છે. સો ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. ત્યારબાદ એમસીક્યુ નંબર 6 જોઈએ. તો એમસીક્યુ નંબર 6માં તમને કીધેલું છે ધ એન્યુઅલ ડિપોઝિટ ઇઝ ખાલી જગ્યા એન સિંકિંગ ફંડ મેથડ એઝ કમ્પેર ટુ સ્ટ્રેટ લાઇન મેથડ. એટલે કે સિંકિંગ ફંડ મેથડ અને સ્ટ્રેટ લાઇન મેથડ જે છે એમાં ધ એન્યુઅલ ડિપોઝિટ જે છે, ધ એન્યુઅલ ડિપોઝિટ એ સિંકિંગ ફંડ મેથડ અને સ્ટ્રેટ લાઇન મેથડની કમ્પેરિઝનમાં કેવી હોય છે એવું તમને પૂછેલું છે. ઓપ્શન તમને અહીંયા આપેલા છે. ઓપ્શન એ સ્મોલર, ઓપ્શન બી ગ્રેટર, option C the same, option D none of the above. So here the correct answer is option A, smaller. As per the theory we can say that the annual deposit is smaller in sinking fund method as compared to the straight line method. So option A, smaller is the correct answer. ત્યારબાદ એમસીક્યુ નંબર 7 જોઈએ. તેમાં તમને કીધેલું છે ધ મોસ્ટ ફંડામેન્ટલ મેથડ ફોર કેલ્ક્યુલેટિંગ ધ ડેપ્રિસિએશન ઓફ ઇક્વિપમેન્ટ ઇઝ. એટલે કે ઇક્વિપમેન્ટના ડેપ્રિસિએશન ફાઇન્ડ કરવા માટેની જે ફંડામેન્ટલ મેથડ છે, સૌથી વધુ પ્રચલિત, સૌથી વધુ મૂળભૂત રીતે જે જોઈ શકાય એવી મેથડ છે એ કઈ છે. તમને અહીંયા ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ સ્ટ્રેટ લાઇન મેથડ, ઓપ્શન બી ડિમિનિશિંગ વેલ્યુ મેથડ, ઓપ્શન સી સિંકિંગ ફંડ મેથડ, એન્ડ ઓપ્શન ડી નન ઓફ ધી અબોવ. So here the correct answer is option C, sinking fund method. So we can say that the most fundamental method for calculating the depreciation of equipment is sinking fund method. So option C is the correct answer. ત્યારબાદ એમસીક્યુ નંબર 8 જોઈએ. તો એમસીક્યુ નંબર 8માં તમને ડેટા આપેલો છે ધ સ્ટ્રેટ લાઇન મેથડ ફોર કેલ્ક્યુલેટિંગ ધ ડેપ્રિસિએશન ઇઝ બેઝડ ઓન ધ એઝમ્પશન ધેટ ડેપ્રિસિએશન ચાર્જીસ ઇઝ. એટલે કે જે સ્ટ્રેટ લાઇન મેથડ જે છે ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવા માટેની જે સ્ટ્રેટ લાઇન મેથડ છે એ કયા પ્રકારના એઝમ્પશન, ધ એઝમ્પશન ધેટ ડેપ્રિસિએશન ચાર્જીસ ઇઝ, કયા ડેપ્રિસિએશન ચાર્જીસ પરના કયા એઝમ્પશન પર એ કામ કરે છે. ઓપ્શન તમને અહીંયા આપેલા છે. ઓપ્શન એ કોન્સ્ટન્ટ એવરી યર, ઓપ્શન બી મોર ઇન અર્લી યર્સ, ઓપ્શન સી લેસ ઇન અર્લી યર્સ, એન્ડ ઓપ્શન ડી મોર ઇન લેટર યર્સ. સો હિયર ધ કરેક્ટ આન્સર ઇઝ ઓપ્શન એ, કોન્સ્ટન્ટ એવરી યર્સ. એટલે કે જે ડેપ્રિસિએશન ચાર્જીસ છે એ ડેપ્રિસિએશન ચાર્જીસ દરેક વર્ષે કોન્સ્ટન્ટ એઝ્યુમ કરીને જે સ્ટ્રેટ લાઇન મેથડ છે એ ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરે છે. સો હિયર ધ ઓપ્શન એ કોન્સ્ટન્ટ એવરી યર, વી કેન સે ડેપ્રિસિએશન ચાર્જ ઇઝ કોન્સ્ટન્ટ એવરી યર. ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર. ત્યારબાદ એમસીક્યુ નંબર 9 આપણે જોઈએ. તો એમસીક્યુ નંબર 9માં તમને કીધેલું છે ઇફ પી ઇઝ ધ કેપિટલ કોસ્ટ ઓફ ઇક્વિપમેન્ટ. એટલે કે કોઈ ઇક્વિપમેન્ટની કેપિટલ કોસ્ટ જે છે પી જેટલી છે. એન ઇઝ ધ યુઝફુલ લાઈફ ઓફ ધ ઇક્વિપમેન્ટ ઇન યર. સ્મોલ એન જે છે એ ઇક્વિપમેન્ટની યુઝફુલ લાઈફ છે વર્ષોમાં. એસ દેટ ઇઝ ધ સ્ક્રેપ વેલ્યુ, એટલે કે ઇક્વિપમેન્ટની સ્ક્રેપ વેલ્યુને એસ વડે ઇન્ડિકેટ કરેલી છે. એન્ડ એક્સ ઇઝ ધ એન્યુઅલ યુનિટ ડેપ્રિસિએશન, એટલે કે જે એક્સની વેલ્યુ છે એ એન્યુઅલ યુનિટ ડેપ્રિસિએશન તરીકે આપણે લઈએ છીએ. સો દેન યુઝિંગ ડિમિનિશિંગ વેલ્યુ મેથડનો યુઝ કરીને આ જે બધા રિલેશન છે એના માટેનું ઇક્વેશન શું થશે. ઓપ્શન તમને અહીં આપેલા છે. ઓપ્શન એ એસ ઇઝ ઇક્વલ ટુ પી ઇન બ્રેકેટ 1 પ્લસ એક્સ હોલ રેસ ટુ એન. ઓપ્શન બી તમને આપેલું છે પી ઇઝ ઇક્વલ ટુ એસ ઇન બ્રેકેટ 1 માઇનસ એક્સ રેસ ટુ એન. ઓપ્શન સી તમને આપેલો છે એસ ઇઝ ઇક્વલ ટુ પી ઇન બ્રેકેટ 1 પ્લસ એક્સ રેસ ટુ એન માઇનસ 1. એન્ડ ઓપ્શન ડી એસ ઇઝ ઇક્વલ ટુ પી ઇન બ્રેકેટ 1 માઇનસ એક્સ રેસ ટુ એન. સો હિયર ધ કરેક્ટ આન્સર ઇઝ ઓપ્શન ડી, એસ ઇઝ ઇક્વલ ટુ પી ઇન બ્રેકેટ 1 માઇનસ એક્સ રેસ ટુ એન.
So we can say that the scrap value as is equal to the capital cost in bracket 1 minus annual unit depreciation raised to n, and that is the useful life of equipment in years. So option D is the correct આન્સર. ત્યારબાદ નેક્સ્ટ એમસીક્યુ જોઈએ, એમસીક્યુ નંબર 10. તો એમસીક્યુ નંબર 10 માં તમને કીધેલું છે ધ લેગિંગ રિએક્ટિવ પાવર ડ્રોન બાય અ લોડ ઇઝ 0, ધ પાવર ફેક્ટર ઓફ ધ લોડ ઇઝ. જો કોઈ પણ લોડ દ્વારા લેગિંગ રિએક્ટિવ પાવર જે છે એ કોઈ પણ લોડ દ્વારા 0 ડ્રોન થતો હોય, 0 એ ખેંચતું હોય, સો ધ પાવર ફેક્ટર ઓફ ધ લોડ ઇઝ, તો લોડનો જે પાવર ફેક્ટર છે આપણને કેટલો મળશે. ઓપ્શન તમને અહીંયા આપેલા છે. ઓપ્શન એ 0.5, ઓપ્શન બી 0.75, ઓપ્શન સી 1 એન્ડ ઓપ્શન ડી નન ઓફ ધી અબોવ. તો જો કોઈ પણ લોડ છે એ લેગિંગ રિએક્ટિવ પાવર જો ખેંચતો જ ના હોય, ડ્રોન ના કરતો હોય, તો એટ ધેટ ટાઈમ ધ પાવર ફેક્ટર વિલ બી યુનિટી. સો વી કેન સે દેટ ધ ઓપ્શન સી 1 દેટ ઇઝ ધ કરેક્ટ આન્સર. ત્યારબાદ નેક્સ્ટ એમસીક્યુ આપણે લઈએ, એમસીક્યુ નંબર 11. અલ્ટરનેટર એન્ડ ટ્રાન્સફોર્મર્સ આર રેટેડ એઝ. અલ્ટરનેટર્સ અને ટ્રાન્સફોર્મર છે એને કયા રેટિંગ દ્વારા દર્શાવવામાં આવે છે? ઓપ્શન તમને આપેલા છે. ઓપ્શન એ કિલોવોટ એમ્પિયર, ઓપ્શન બી કિલોવોટ, ઓપ્શન સી kVAR and option D none of the above. So here the correct answer is option A, kVA, kilovolt ampere. So kVA is the correct answer. ત્યારબાદ નેક્સ્ટ એમસીક્યુ આપણે જોઈએ, એમસીક્યુ નંબર 12. તો એમસીક્યુ નંબર 12 માં તમને ડેટા આપેલો છે ઇમ્પ્રુવિંગ ધ પાવર ફેક્ટર મીન્સ મેકિંગ ઇટ. જો આપણે પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ કરવાની વાત કરતા હોય તો પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ ક્યારે થયો કહેવાય? સો વી કેન સે દેટ મીન્સ મેકિંગ ઇટ. ઓપ્શન તમને આપેલા છે. ઓપ્શન એ ક્લોઝ ટુ યુનિટી, ઓપ્શન બી 0, ઓપ્શન સી લેસ દેન 0.5 એન્ડ ઓપ્શન ડી નન ઓફ ધી અબોવ. So we can say that by improving the power factor means making that power factor close to unity. So we can say that here the correct answer is option A, close to unity. So improving the power factor means making it close to unity. Option A is the correct answer. ત્યારબાદ એમસીક્યુ નંબર 13 જોઈએ, તેમાં તમને કીધેલું છે when power factor is improved the lagging kVAR drawn from the supply will. જ્યારે પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ થઈ જાય ત્યારે જે લેગિંગ કેવીઆર છે એ સપ્લાયમાંથી ડ્રોન થતો હશે, સપ્લાયમાંથી ખેંચાતો હશે, તો વિલ એ કેટલો હશે? ઓપ્શન તમને આપેલા છે. ઓપ્શન એ ઇન્ક્રીઝ, ઓપ્શન બી ડિક્રીઝ, ઓપ્શન સી રિમેન્સ ધ સેમ એન્ડ ઓપ્શન ડી નન ઓફ ધ અબોવ. So here the correct answer is option B, decreases. We can say that when the power factor is improved, the lagging kVAR drawn from the supply will decrease. So option B is the correct answer. ત્યારબાદ નેક્સ્ટ એમસીક્યુ જોઈએ, એમસીક્યુ નંબર 14. તો એમસીક્યુ નંબર 14 માં તમને કીધેલું છે ફોર પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ સ્ટેટિક કેપેસિટર્સ હેવ ધ ડ્રોબેક્સ ઓફ. પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ માટે જે સ્ટેટિક કેપેસિટર છે, સ્ટેટિક કેપેસિટરના ડ્રોબેક શું છે? ઓપ્શન તમને આપેલા છે. ઓપ્શન એ શોર્ટ સર્વિસ લાઈફ, ઓપ્શન બી ગેટિંગ ડેમેજ બાય હાઈ વેલ્યુ, ઓપ્શન ડી નોટ રિપેરેબલ એન્ડ ઓપ્શન ડી ઓલ ઓફ ધી અબોવ. So here the correct answer is option D, all of the above. For a power factor improvement, static capacitor have the drawbacks of short service life, getting damaged by high voltage, and that is non-repairable. So option D, all of the above is the correct answer. ત્યારબાદ નેક્સ્ટ એમસીક્યુ જોઈએ, એમસીક્યુ નંબર 15. તેમાં તમને કીધેલું છે the most economical limit of power factor is governed by. પાવર ફેક્ટરની જે સૌથી સારામાં સારી ઇકોનોમિકલ જે મેથડ છે, ધ મોસ્ટ ઇકોનોમિકલ લિમિટ, જે લિમિટ છે એ કઈ છે? તો અહીંયા તમને ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ ઓરિજિનલ પાવર ફેક્ટર, ઓપ્શન બી રિલેટિવ કોસ્ટ ઓફ સપ્લાય એન્ડ પાવર ફેક્ટર કરેક્શન ઇક્વિપમેન્ટ, ઓપ્શન સી બોથ એ એન્ડ બી એન્ડ ઓપ્શન ડી નન ઓફ ધી અબોવ. So here the correct answer is option B, relative cost of supply and power factor correction equipment. So we can say that the most economical limit of power factor is governed by a relative cost of supply and power factor correction equipment. So option B, that is the correct answer. ત્યારબાદ નેક્સ્ટ એમસીક્યુ જોઈએ, એમસીક્યુ નંબર 16. તેમાં તમને કીધેલું છે the capital cost of power plant design on ડિપેન્ડ્સ ઓન. જે પાવર પ્લાન્ટની કેપિટલ કોસ્ટ છે કેના પર ડિપેન્ડ કરે છે? ઓપ્શન તમને આપેલા છે. ઓપ્શન એ ઇન્સ્ટોલ્ડ કેપેસિટી ઓનલી, option B number of units only, and option C both A and B, and the option D, that is none of the above. So here the correct answer is option C, both A and B. So we can say that the capital cost of power plant depends on the installed capacity of power plant as well as the number of units generated in the power plant.
સો ઓપ્શન સી બોથ એ એન્ડ બી ઇઝ ધ કરેક્ટ આન્સર. ત્યારબાદ નેક્સ્ટ એમસીક્યુ જોઈએ, એમસીક્યુ નંબર 17. તો એમાં તમને કીધેલું છે ધ એન્યુઅલ ફિક્સ કોસ્ટ ઓફ અ પાવર પ્લાન્ટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ. જે પાવર પ્લાન્ટની એન્યુઅલ ફિક્સ કોસ્ટ છે એ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ. કેનાથી એ ઇન્ડિપેન્ડન્ટ છે? ઓપ્શન તમને આપેલા છે એ મેક્સિમમ ડિમાન્ડ ઓનલી, ઓપ્શન બી યુનિટ્સ જનરેટેડ પર એનમ ઓનલી, ઓપ્શન સી both A and B, and option D none of the above. So here also the correct answer is option C both A and B. So we can say that the annual fixed cost of a power plant is independent of maximum demand as well as unit generated per annum. So option C both A and B, that is the correct answer. ત્યારબાદ નેક્સ્ટ એમસીક્યુ જોઈએ આપણે, એમસીક્યુ નંબર 18. તો એમાં તમને કીધેલું છે ઇન ઓર્ડર ટુ રિડ્યુસ ધ કોસ્ટ ઓફ જનરેશન ઓફ ઇલેક્ટ્રિકલ એનર્જી ધ વેલ્યુઝ ઓફ ડાયવર્સિટી ફેક્ટર ડીએફ એન્ડ લોડ ફેક્ટર એલએફ શુડ બી. જો આપણે અહીંયા જે ઇલેક્ટ્રિકલ એનર્જી જનરેશન ઓફ ઇલેક્ટ્રિકલ એનર્જી છે એની કોસ્ટ ઘટાડવી હોય, સો ધ વેલ્યુ ઓફ ડાયવર્સિટી ફેક્ટર ડીએફ એન્ડ લોડ ફેક્ટર એલએફ શુડ બી. તો ડીએફ અને એલએફ છે એ શું હશે? ઓપ્શન તમને અહીંયા આપેલા છે. ઓપ્શન બી બોથ ડીએફ એન્ડ એલએફ હાઈ, option B LF low but DF high, and option C LF high but DF low, and option D both DF and LF, that is low. But the correct answer is option A both DF and LF is high. So we can say that in order to reduce the cost of generation of electrical energy, the values of diversity factor DF and load factor LF should be we can say both should be high. So option A is the correct answer. હવે અહીંયા આપણે એ તો કહી દીધું છે કે કઈ રીતે આપણે લોડ ફેક્ટર અને ડિમાન્ડ ફેક્ટર જે છે એમાં વધારો થશે. તો સાથે સાથે જે કહી શકાય કે જે રિડ્યુસ જે કોસ્ટ રિડ્યુસ કરવાની અહીંયા વાત થઈ છે, તો ડીએફ અને એલએફના વધારાની સાથે કોસ્ટ જે છે એ આપણી કહી શકાય કે ઓછી થશે, રિડ્યુસ થશે. તો એના માટેનું અહીંયા લોજિક શું છે? શા માટે આપણો આન્સર છે બોથ ડીએફ એન્ડ એલએફ આર હાઈ? ઓપ્શન એ તમે કરેક્ટ ઓપ્શન તરીકે સિલેક્ટ કરેલો છે. તો અહીંયા તમારો જે એક્ઝામ્પલ છે એનો આન્સર તો આપણને ખબર છે, પણ એનું એક્સપ્લેનેશન જોઈએ. તો તેમાં તમને કીધેલું છે હાઈ લોડ ફ્લો એન્ડ હાઈ ડીએફ, દેટ ઇઝ ધ ડાયવર્સિટી ફેક્ટર મીન્સ લેસર મેક્સિમમ ડિમાન્ડ. એટલે કે જો એલએફની વેલ્યુ હાઈ હોય અને ડીએફ છે એની પણ વેલ્યુ હાઈ હોય તો લેસર મેક્સિમમ ડિમાન્ડ ઓછું જોવા મળશે. બીજું તમને કીધેલું છે this in turn means that the lesser plant capacity required, so cost of generation of electrical energy is reduced. So option A both DF and LF high, that is the correct answer. ત્યારબાદ નેક્સ્ટ એમસીક્યુ જોઈએ, એમસીક્યુ નંબર 19. તો એમસીક્યુ નંબર 19 માં તમને કીધેલું છે ધ ઓનલી મોટર દેટ કેન બી વર્કડ એટ લીડિંગ પાવર ફેક્ટર. એવી કઈ મોટર છે કે જે લીડિંગ પાવર ફેક્ટર ઉપર વર્ક કહી શકે કે વર્ક એટ લીડિંગ પાવર ફેક્ટર સાથે વર્ક કરી શકે છે? ઓપ્શન તમને આપેલા છે. ઓપ્શન એ 3 ફેઝ ઇન્ડક્શન મોટર, ઓપ્શન બી સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર, ઓપ્શન સી synchronous motor, and option D none of the above. So here the correct answer is option C synchronous motor. Obviously the only motor, or we can say the synchronous motor, that can be worked at leading power factor. So the only motor that can be worked at leading power factor is the synchronous motor. So option C, that is the correct answer. ત્યારબાદ નેક્સ્ટ એમસીક્યુ જોઈએ, એમસીક્યુ નંબર 20. તો તેમાં તમને કીધેલું છે ફ્લેટ રેટ ટેરિફ ઇઝ ચાર્જ ઓન ધ બેઝિસ ઓફ. જે ફ્લેટ રેટ ટેરિફ છે એ કયા બેઝિસ પર ચાર્જ કરવામાં આવે છે? ઓપ્શન એ આપેલો છે કનેક્ટેડ લોડ, ઓપ્શન બી તમને આપેલો છે યુનિટ્સ કન્ઝ્યુમ, ઓપ્શન સી that is maximum demand, and option D both A and B. So here the correct answer is option B units consumed. The flat rate tariff is charged on the basis of units consumed. So ઓપ્શન બી દેટ ઇઝ ધ કરેક્ટ આન્સર, યુનિટ કન્ઝ્યુમ. અહીંયા મિત્રો આપણે જે ઇકોનોમિક્સ ઓફ પાવર જનરેશન જે છે એના પર આધારિત જે કેટલાક એમસીક્યુ છે એ એમસીક્યુ વિશે આપણે માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો. જો તમને અમારા એમસીક્યુ પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, વધુમાં વધુ તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરો કે જેથી એમને પણ એક્ઝામની પ્રિપેરેશનમાં મદદ મળી રહે, અને સાથે સાથે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.